તો કે ક્લિન્ઝિંગ થી એકદમનું બનેલું અને તમારું ક્લાયન્ટ તમારી પાસે આવ્યું છે તો એ કેવા આવ્યા છે કે બહારથી આવ્યા છે અને ડસ્ટ બહાર જેટલી હોય પ્રદૂષણમાં જેટલી કઈ પણ વસ્તુ છે એ બધી સ્કિન ઉપર ચોટેલી એટલે તમે જ્યારે તમે ફેશિયલ પહેલું સ્ટેપ કરો છો ક્લિન્ઝિંગ એ શું કામ કરે છે તો કે ઉપર જે ડસ્ટ છે જે ધૂળ છે જે રચકણ છે એ બધું છે એ પહેલા રિમૂવ કરો ક્લિન્ઝિંગ મિલ્કનું કામ એ હવે પ્રશ્ન એ થાય કેટલા મિનિટ સુધી તમારે ક્લિન્ઝિંગ મિલ્ક કરવાનું છે ક્લિન્ઝિંગ મિલ્ક છે 2 થી 3 મિનિટ સુધી એનું મસાજ કરવાનું છે બરાબર હવે અમે બેડ લગાવ્યો છે બેડ એટલા માટે લગાવ્યો છે કે એમના વાળ છે ખરાબ ન થાય બરાબર ટ્રીટમેન્ટ કરતા હંમેશા યાદ રાખવાનું ફેશિયલ આપણે ડેવલપમેન્ટ ટ્રીટમેન્ટ કરો છો ત્યારે તમારું છે હંમેશા ચાલુ કરવાનું છે નીચે રહેવાનું કોર્સ છે એન્ટી કરવાનું નથી કારણ કે સ્કિન લિફ્ટ કેમ નથી આ એટલા જ તમારે બોલવાના છે એટલે તમે સ્પ્રેડ તમારો હાથ છે ઇઝીલી સ્પ્રેડ થાય આમ નીકળતા હાથ હોય એવું કહું છું જો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની હું ફેશિયલ ચાલુ કરીશ પછી એક મારો હાથ છે ને અહીંયા રહેવો જોઈએ એનું કારણ છે ફેશિયલ મેઇન વસ્તુ છે રિલેક્સેશન માટે છે ગ્લો માટે બરોબર ફોરેન કન્ટ્રીમાં કોઈ પણ ફેશિયલ કરાવે છે કે બોડી સ્પા કરાવે છે બોડી ટ્રીટમેન્ટ તેના માટે રિલેક્સેશન માટે બરોબર હવે જ્યારે હું અહીંથી પ્રોસેસ ચાલુ કરીશ એટલે કેવું થશે કે મારો હાથ છે એ બીજું સ્ટેપ જ્યારે થશે ત્યારે આમ જ રહેશે મારો એક હાથ તો અહીંયા જ રહેશે એટલે ક્લાયન્ટને એમ થાય છે કે કાંઈક પ્રોસેસ થાય તો હું 2 હાથ લઈ લઈશ તો ક્લાયન્ટને શું થશે કાંઈક થયું કે કાંઈક ઓલું કાંઈ તકલીફ થાય બરોબર હવે પહેલો સ્ટેપ છે એ જનરલ સ્ટ્રોકનો છે જનરલ સ્ટેપ છે એ એવો સ્ટેપ છે કે પહેલેથી આખા ફેસ ઉપર આગળ ફરે છે ચાલુ ક્યાંથી કરવાનું છે તો કે નેક્સ્ટ ડિવાઇડ બાય 4 નેક્સ્ટ ચાલુ કર્યું અહીંથી લઈ અને પાછું જોલાઈ આ છે પહેલો સ્ટેપ સ્ટેપ બધામાં સરખા થશે સ્ક્રબમાં આ સ્ટેપ થશે મસાજ ક્રીમમાં આ સ્ટેપ થશે આ જનરલ સ્ટ્રોક પછી સ્ટેપ ક્યાંથી ચાલુ કરવાના છે તો કે જનરલ સ્ટ્રોક પહેલો છે પછી તો કે જો લાઈનને પ્રેસ કરવાનું કે જો લાઈનનો સ્ટેપ આવ્યો એટલે આ જો લાઈનને હળવા પ્રેસ કરી અને કાનની પાછળ પ્રેસ કરવાનું બરાબર અને એક સ્ટેપ પતાવી એટલે તમે પાછો જનરલ સ્ટ્રોક લેવાનો એની પછીનું શું આવ્યું તો કે દાઢીનો પાર્ટ એટલે વીમાં તમે આમ પણ કરી શકો આ સ્ટેપનું નામ છે વીમાં આમ પણ કરી શકો અને આમ પણ કરી શકો તમને જે રીતે કમ્ફર્ટેબલ થાય બરાબર જનરલ સ્ટ્રોક હું જો આ ક્લિન્ઝિંગમાં તમને મસાજ પછી તો હું મસાજ એમને લઈ બરાબર એક સ્ટેપ તમને ક્લિન્ઝિંગમાં સમજાવું સ્ક્રબમાં હું નહીં સમજાવું બરાબર પછી શું આવ્યું તો કે પછી નાકનો એરિયા આવ્યો એ નાકના એરિયામાં નાકની ઉપર આ છે નોઝબ્રીજનો પાર્ટ છે આ છે નાક છે એમાં નાક ઉપર ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ ક્લોકવાઇઝ એટલે જે સાઈડ ઘડિયાળ હાલે છે એ સાઈડ એન્ટી ક્લોકવાઇઝ એટલે એટલે ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ જેટલી વાર ક્લોકવાઇઝ કરો એટલી વાર ઓપોઝિટ એન્ટી ક્લોકવાઇઝ કરવાનું પછી જે લાફ્ટર લાઈન કેમ તમે હસો છો ને જે લાઈન પડે છે લાફ્ટર લાઈન કહેવાય એમાં તમારે આ રીતે મસાજ આ લાફ્ટર લાઈન બરોબર ક્રીમના થસેડા કરીને તમારે એવું નહીં માનવાનું ક્રીમમાં થસેડા કરો તો તમારે બરોબર એની પછી છે આ લિફ્ટિંગનો છે આ સ્ટેપ છે ગાલનો સ્ટેપ તમારી સ્કિન છે એ લિફ્ટ કરે તમારી લચીકેલી સ્કિનને છે એ ટાઈટ કરે આ લાઈન છે કેમ અહીંથી સેજ પછી 3 in 1 3 મિનિટ ક્યાંથી ચાલુ કરવાનું છે અહીંથી ચાલુ કરવાનું છે બીજું સ્ટેપ અહીંયા અને ત્રીજું સ્ટેપ અહીંયા 3 in 1 જો લેડીઝ શોટ બનાવો અને ફિટિંગ પાણી મારે જે બહુ જોઈએ છે કારણ કે એવું થશે સ્કિન ડ્રાય છે એટલે પાણી વધારે લેશે મારી સ્કિન ડ્રાય છે બરાબર એટલે તમારી સ્કિન છે જેટલું પાણીની જરૂર હોય એટલું પાણી હાથમાં લઈ લેવાનું તમારો હાથ છે ઇઝી નાઇટ થવો જોઈએ બ્લાઉઝમાં તમારે બધા ફિટિંગ નાઇટ જ લેવાના ગાલના સ્ટેપ કર્યા પછી છે આ લેવાનું આપણે ડ્રેસમાં કમરનું આમ લીધું હું પાણી લઉં છું તો આ રીતે લઉં છું મારો એક હાથ લઉં છું ડ્રેસમાં કમરનું માપ આમ લીધું બ્લાઉઝમાં આંખનો સ્ટેપ છે S and H આ S બને છે અને એનો H બને છે આ S and H નો સ્ટેપ છે આને તમારે અંદરથી લાઈટ કરવા પછી અંડર આઈ પાસે વાઇબ્રેશન કઈ રીતે કરો છો આ આંગળી છે એ વાઇબ્રેટ કરવાની છે આંખ નીચે આ છે રિલેક્સેશન નો પોઈન્ટ છે આ અને અહીંયા આવશે થાક હોય સ્ટ્રેસ છે થાક છે બધું સરળતાથી
સ્ટ્રેટ. જો એ લાઈન હોય તો આને લંબાવવું પડે તો છેક સુધી આ છે આઈબોલ ઉપર ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ. જો સ્ટેપ કઈ રીતે આવે છે? ઉપરથી નીચેથી ઉપરની તરફ જ આવે છે. બરોબર? આ ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ. પછી આવ્યો આઈબ્રો. પિન્ચિંગ ધ આઈબ્રો. પિન્ચિંગ એટલે પ્રેસ કરો. કઈ રીતે કરવાનું છે? તો અહીંથી આઈબ્રોથી ચાલુ થાય ત્યાંથી લઈ અને નીચે જ્યાં સુધી આઈબ્રો છે. યસ. કેવી રીતે કરવાનું છે? ક્રિસ ક્રોસ. સાડા 3 ત્યાંથી સાડા 3 દેવાનું છે. 2 થી 3 મિનિટ સુધી. આ હું ધીમે કરું છું એટલે નહીંતર પાસ હોય તો થઈ ગયું. જો આ છે ઈ કપાળનો સ્ટેપ, ફોરહેડનો સ્ટેપ છે. આ છે વાઇબ્રેશન છે. એક સ્ટેપ કરો એટલે જનરલ સ્ટેપ આપી દેવાનો. બરોબર? અહીંયા એસ એન્ડ બી તો એમાં એવું છે કે જો અટકાની નીચેની છોકરી હોય ને એ લોકોને ક્લીન અપ કરી શકાય. એમાં સ્ક્રબનો સ્ટેપ નો સ્ક્રબ અને સ્ટીમ નાનું પડે. હા તો એને કે ગમે તમારી મમ્મીને કોઈ આવે તો એને લઈ આવવાનું. એવું કરવાનું. હા એ લોકો તો કરે મમ્મી કરે. ઉંમર એજ નાની હોય ને એટલે એવું થાય. જો જનરલ સ્ટોકમાં મોસ્ટ ઓફ કેવું થાય છે કે ઈ સ્ટેપ એવો છે કે તમારો હાથ છે એ બધે ફરવાનો છે. એટલે એનો બીજો પ્લસ પોઈન્ટ શું થશે કે તમારું જેટલું ક્રીમ કે કાંઈ તમારે સ્પ્રેડ કરવું છે ને ઇઝીલી સ્પ્રેડ કરો. હવે આનો સ્કીન છે એ ડ્રાય છે. આમાં આપણે સ્ક્રબ છે આનું ક્લિન્ઝિંગનો ટાઈમ 2 થી 5 મિનિટનો છે. ડિપેન્ડ સ્કીન કેવી છે. બરોબર? ડ્રાય સ્કીન હોય તો વધારે સમય કરી શકો, ઓઇલી સ્કીન હોય તો ઓછો ટાઈમ કરી. બરોબર? હવે આને છે એની સ્કીન છે એકદમ ડ્રાય છે. સ્ક્રબમાં 3 થી 5 મિનિટનો ટાઈમ હોય સ્ક્રબ કરવાનો. આપણે 3 મિનિટ જ આપશું કારણ કે એની સ્કીન છે બહુ વધારે પડતી ડ્રાય છે. ડેડ સ્કીન એટલે બીજું સ્કીન નીકળી જશે. બરોબર? સ્ક્રબનું કામ શું? ડેડ સ્કીન દૂર કરે છે. બરોબર? તમારા ફેસ પર જેટલી ડેડ સ્કીન છે, ડેડ સ્કીન એટલે મૃત ચામડી જેટલી છે એ બધી છે એ દૂર કરે. હવે હું સ્ટેપ છે 1 બાય 1 કરું, તમે જોતા જજો. એ જે તમને સ્ટેપ શીખવાડ્યા છે એ હવે હું સ્પીડમાં કરીશ. બરોબર? હા આમાં રોમન બેટા આવી જાય. ચલો હવે આગળના ભાગમાં આપણે જોઈએ. મારો હાથ છે એ સાવ હળવો પડે. કારણ કે એ જગ્યાએ પ્રેશર આપવાનું નથી સિવાય 2 થી 3 પોઈન્ટ. હા ચાલો. હોય એટલે પાછળ ત્રણ નીચે આગળ તો મને લાગે છે આમ એ તમે છે ને ફ્યુઝિંગ મટીરિયલ ઉપર થાય પછી આમાં પેલા આમ આપી ચાલે છે
કમ્પલસરી છે કે સ્ટીમ આપવી પડે. એનું કારણ શું કે તમારા સ્કિનના પોર્સ છે એ ઓપન કરવાના જે શું કામ આપણે મસાજ ટાઈમ કરવાનું છે એટલે બરાબર. અને બીજી વસ્તુ છે સ્ટીમ આપવાથી તમારા જે બ્લેક હેડ્સ અને વ્હાઇટ હેડ્સ હોય એ સોફ્ટ થઈ જાય એટલે તમારે એની પછી બ્લેક હેડ્સ વ્હાઇટ હેડ્સ રિમૂવ કરવાનું છે બરાબર. એ રિમૂવ કરે સોફ્ટ થઈ જાય એટલે તમે ઇઝીલી એના બ્લેક હેડ્સ કાઢી શકો બરાબર. હવે ડાયરેક્ટ છે મસાજ ક્રીમ. કોઈ દિવસ યાદ રાખવાનું કે જ્યારે તમે મસાજ ક્રીમ કરો છો તો સ્ક્રબ કર્યા પછી સ્ટીમ છે એ કમ્પલસરી દેવાનું બરાબર. તો તમારા પોર્સ છે એ ઓપન થાય તો તમારું મસાજ ક્રીમ છે એ સ્કિનમાં ઉતરશે. તમને ખબર તો પડી ગઈ કે કેની તમને શેપ અપ કરી નાખવાનું. ક્રીમ છે ને 5 થી 7 મિનિટ પછી ફેશિયલ. બ્લીચ છે શાઇન હતી ને એક પ્રકારનું બ્લીચ જ છે પણ લિક્વિડ બેઝ આવે. બ્લીચ છે એ ક્રીમ બેઝ આવે. ફેર કાંઈ નથી. બ્લીચ જે કામ કરે છે એ શાઇનર કામ કરે. મસાજ ક્રીમ છે એ સ્કિન ડ્રાય છે. મસાજ ક્રીમનો ટાઈમ છે એ ફેશિયલમાં સૌથી વધારે છે 20 થી 25 મિનિટ. મસાજ ક્રીમ તમારે આખું ફેશિયલ કમ્પ્લીટ થાય એટલે તમારે 2 કલાક ગણવાની આખું ફેશિયલ. મસાજ ક્રીમનો 20 થી 25 મિનિટનો ટાઈમ છે. જો ઓઇલી સ્કિન હોય તો તમારે ટાઈમ 20 મિનિટ લેવાની અને જો ડ્રાય સ્કિન હોય તો 25 મિનિટ. એનું કારણ છે કે ડ્રાયનેસ હોય એટલે આપણે મોઇશ્ચર દેવાનું. ઓઇલીમાં મોઇશ્ચર ન દેવાનું. એ તો વધારે દિવસ સુધી લાગે. આપણે જે પાછળ ઓર્ગેનિક ચંદન લીધું ને એટલે અહીંયા પર જો ટોટલ મળી ગયું તમને. એટલે હવે આપણે કટ કરી નાખો પછી તમે નોટમાં લાવવી સ્કીમ પર કલર છે. જે રીતે ડ્રેસની સ્કીમ પર થાય તો લાવવી નથી. હવે કોઈ ના હોય તો આવી જાઓ મસાજ કરવા. કોણ આવે? આવી જાઓ કરશો તો શીખશો. તો અહીંયા તમે 20 નીચે ઉતરો તો 20 જ શીખી જાઓ. હા અમે 3 ઇંચ નીચે ઉતર્યા તો 3 શીખી જાઓ. વાંધો નહીં 3 ના વાંધો નહીં 3 જ ઉતરવાનું. હાથ લઈ દે આમ લઈ તો બે સરખા કાપડ કોણ છે આ બે અલગ બધા 2 મિનિટ મસાજ કરો આઈડિયા. એને તમારે સ્પ્રેડિંગ અને શેર કરવાની જે હોય આમાં કોઈ દિવસ આવી રીતે નહીં કામ કરવાનું. મારી પાસે નથી હંમેશા કામ કરો એ પ્રોફેશનલ જ કામ કરવાનું. આવી રીતે હું હાથથી લગાડી દઉં તમારે જે જેટ બ્રશ તમારે હોવું જોઈએ લગાવવા માટે. જ્યારે તમે બ્લીચ લગાવો છો ને ત્યારે તમારી આંખની પાળો ફૂટાવો છે ત્યાંથી નીચે ચાલુ આ છે આંખની નીચે બ્લીચમાં કાલ છે લગાડી અને લેયર છે ઝાડુ લગાડીશ. સ્કિન કેવા પ્રકારની છે? ડ્રાય સ્કિન છે એટલે આપણે વધારે રાખશું કે ઓછું? વધારે ટાઈમ રાખશું કે ઓછા ટાઈમ? ડ્રાય સ્કિનમાં ઓછો ટાઈમ રાખવાનો કારણ કે આ શું કામ કરે છે કે તમારું સ્કિન છે એમાં જે વધારાનું મોઇશ્ચર છે ને એ લઈ લે છે બરોબર. તો તમારે જ્યારે શું કરવાનું છે કે જે લોકોને ડ્રાય સ્કિન છે એને 10 મિનિટ રાખવાની છે. જે લોકોની ઓઇલી સ્કિન છે એને વધારે 15 મિનિટ. આમને ડ્રાય સ્કિન છે એટલે 10 મિનિટ રાખવાનું. અને જો તમારે એમાં પહેલું હવે તમારે છે ને બધા છે ને આબુ ને કેમિકલ બેસી એટલે કહેવાય ને લિક્વિડ ને બધા વધારે હોય ને છે લખી આપી છે
તમારે સ્ક્રબ કરો ને ત્યારે તમારે એનું બહુ ઘસવાનું નથી. ત્યારે એનું ટીપ લઈ જાઓ. અમુક એવા દાખલા બનાવે છે કે આમ રેડ કલરના ટીટા પડી જાય. કારણ કે એમાં શું એમાં ખસખસ હોય. એટલે એ ખસખસ ઘસાય ને સ્કીન આવે એટલે રેશિસ થઈ જાય. તો યાર આ સ્કીન પાતળી હોય સેન્સિટિવ હોય તમારે કામ છે એ બહુ રીમૂવ છે પેક કરી રીતે રીમૂવ કરવાની. આપણે આમ પાણીથી નહીં આવશે. પહેલા હું આપણે હાથમાં પાણી લઈ બધો પેલા મસાજ આપશે પછી રીમૂવ 10 મિનિટ સ્ટે કરો.